એટલું બધું લાઇટ બિલ આવ્યું છે? 4-5 કરોડ રૂપિયા ભરીને નીકળી જાય આપણે બારા. આજ તો અચાનક જવાનું છું કોડીનાર. આવી ગયા અમે સીધા ભાઈબંધના ભૂત બંગલે. ભૂત બંગલાનું કીધું તો ભાઈબંધને લાગી ગયું ખોટું. એને ગાડી એની કાઢી સીધી બહાર. કે હાલ મારા ભેગો હવે કોડીનાર. એવી બધી એને ખીસ ચડી ગઈ હતી, કાંઈ ગામ આડું ન એવું સીધું આ લીધર આવી ગયું. ભૂત બંગલાનું કીધું તેને ખોટું લાગી ગયું તો મને એને ખવડાવી દીધો વાહી માવો. કાંઈ વાંધો નહીં, વાહી તો વાહી, માવો ખવડાવ્યો તો ખરો. વાહી માવો ખાઈને આ નદીમાં જોઈતા તો નદી ચાલુ હતી. કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખી નાખજો. વાત તો સહી હે. આ રસ્તો જોઈને મને લાગતી હતી બીક. મારો ભાઈબંધ કહે બીમા હું તારી ભેગો છે. આ જગ્યાએ કોણ કોણ મૂવી જોવા આવ્યું? અચ્છા, હમકો સિખા રહ્યા હે. આ ઓફિસે આપણે ભરવાના હતા પૈસા, પછી આપણે કર્યા થોડાક સીન સપાટા. આ છે પીજીવીસીએલની કચેરી અને ભાઈબંધ ભરાવતો હતો ફોર્મ. એને કાંઈ વાંચતા લખતા આવડે નહીં. વાત તો સહી હે. પાછો થોડાક સીન સપાટા નાખતો હતો. ભાઈબંધ મને ખીજાણ્યું કે અહીંયા હાલે આ પૈસા ગણી કે આપણે ભરવાના છે બધા. 4-5 કરોડ રૂપિયા ભરીને નીકળી જાય આપણે બારા. चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते वीडियो. શિવાજી સર્કલ થઈને સીધી ગાડી નાખી હાકડી હેરીમાં. અહીંયા બહુ ટ્રાફિક હતી હો. પણ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ગમે ત્યાં જાવ ઈકો તો પહેલા દેખાયો. 30 રૂપિયાનું પેટ્રોલ નાખીને ભાઈબંધની દુકાને એસીમાં વાર ખાઈ લીધો ઘડીક. આજનો મિની વ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા વિડીયોમાં.